મેં થોડા દિવસ પહેલા જ ડૉક્ટર નિમિત ઓઝા દ્વારા લિખિત પપ્પાની ગર્લફ્રેન્ડ બુક વિશે વાત કરી હતી અને એક વિડીયો પણ બનાવ્યો હતો. જોકે આજે મેં આખી બુક વાંચી લીધી છે. મારી માન્યતા અને ધારણા કરતાં ખૂબ જ અલગ લાગી. એટલા માટે આ બુકની સમરી તમારી સમક્ષ રજૂ કરું છું. જોકે આ બુક મને મારા એક મિત્રએ વાંચવા આપી હતી. ખૂબ સારી લાગી મને, તેથી મેં ઓનલાઈન મગાવી લીધી છે અને કોઈ પણ વાચક મિત્રને જો વાંચવાની ઈચ્છા હોય તો મારી ઓફિસની લાઇબ્રેરીમાંથી લઈ શકો છો. પપ્પાની ગર્લફ્રેન્ડ આ શીર્ષક સાંભળતા જ કદાચ આપણા મનમાં એક આંચકો કે આશ્ચર્ય જન્મે. એ સાચી વાત છે. પરંતુ જાણીતા લેખક ડૉક્ટર નિમિત ઓઝા દ્વારા લિખિત આ પુસ્તક માત્ર એક વિવાદાસ્પદ કે ચોંકાવનારું શીર્ષક નથી, પણ માનવ સંબંધો અને સંવેદનાઓનો એક અત્યંત ઊંડો અને સ્પર્શી જાય તેવો સમુદ્ર છે. આ વાર્તા સમાજના એવા પાસા પર પ્રકાશ પાડે છે જેના વિશે આપણે મોટે ભાગે વાત કરવાનું ટાળીએ છીએ, અને તે છે આપણા માતા પિતાની એકલતા અને તેમની અંગત લાગણીઓ. આપણે હંમેશા આપણા પિતાને એક પ્રોવાઈડર કે કુટુંબના મોભી તરીકે જ જોયા છે, પણ એ ભૂલી જઈએ છીએ કે એમના અંતરમાં પણ એક સામાન્ય માણસ જીવે છે. ઉંમરના એક એવા પડાવ પર જ્યારે વ્યક્તિ પોતાની તમામ કૌટુંબિક જવાબદારીઓ પૂરી કરી લે છે અને સંતાનો પોતાના જીવનમાં વ્યસ્ત થઈ જાય છે, ત્યારે જીવનમાં એક ભયંકર ખાલીપો સર્જાય છે. આ પુસ્તક એ પિતાની વાર્તા છે જે આ ખાલીપા અને એકલતા વચ્ચે કોઈ એવા સાથીની શોધમાં છે જેની સાથે તે પોતાના મનની વાત કોઈ સંકોચ વગર કે સામાજિક ડર વગર શેર કરી શકે. આ નવલકથા આપણને વિચારતા કરી મૂકે છે કે ઉંમરના આખરી પડાવે મળતો પ્રેમ કે સાથ એ કોઈ સામાજિક અપરાધ નથી, પણ એક શુદ્ધ માનવીય જરૂરિયાત છે. ગર્લફ્રેન્ડ શબ્દને અહીં માત્ર એક રોમેન્ટિક એંગલથી નથી દર્શાવવામાં આવ્યો, પરંતુ એક એવા સંબંધ તરીકે વર્ણવવામાં આવ્યો છે જ્યાં બે વ્યક્તિઓ એકબીજાના મૌનને સમજી શકે. ડૉક્ટર નિમિત ઓઝાની કલમની એ જ તો તાકાત છે કે જે વાંચકોને કોઈ પણ પાત્રને જજ કરતા અટકાવી અને અત્યંત સંવેદનશીલ બનાવે છે. ટૂંકમાં કહીએ તો પપ્પાની ગર્લફ્રેન્ડ એ એકલતાને હરાવતા અદ્ભુત સાથ અને સંબંધોની પરિપક્વતાની કથા છે. આ પુસ્તક દરેક યુવાન સંતાનને એક સુંદર મેસેજ આપે છે. આપણા પેરેન્ટ્સને પણ સ્પેસ આપો, તેમને માત્ર માતા પિતાના ચોકઠામાં બાંધી રાખવા કરતાં એક માણસ તરીકે તેમની લાગણીઓને સમજવાનો આપણે સારી રીતે પ્રયત્ન કરવો જોઈએ. દરેક સંતાને અને દરેક પિતાએ પોતાના જીવનમાં એકવાર અચૂક વાંચવા જેવું આ માસ્ટરપીસ પુસ્તક છે. તેથી મારી ભલામણ છે કે શક્ય હોય તો દરેકે એક વખત ટાઇટલને સાઈડ પર છોડી અને એક વખત જીવનમાં વાંચવું જોઈએ.